હવે વાત કરીએ ખોટા લગ્નના દસ્તાવેજો બનાવીને વિદેશ મોકલવાના કૌભાંડના પર્દાફાશ વિશે। જ્યાં વિદેશ જવાનું ભૂત લોકોમાં એવું ધણધણી રહ્યું છે કે લોકો હવે ખોટા લગ્નના દસ્તાવેજો બનાવીને વિદેશમાં સ્થાયી થવાની ઘેલછા રાખી રહ્યા છે। અને આવી જ ઘટનાનો ભરૂચમાં થયો છે પર્દાફાશ। પાલેજ પોલીસે મહિલાઓના બોગસ લગ્ન કરાવીને વિદેશ લઈ જવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ ટોળકી ભારતના નાગરિકોને યુકે લઈ જતો હતો અને આરોપીઓ નાગરિકોના યુકેમાં ખોટા લગ્ન કરાવવાની સાથે જ છૂટાછેડાના પણ ખોટા દસ્તાવેજો બનાવતો હતો। આ ટોળકી જંબુસરની મહિલાના ખોટા લગ્ન કરાવીને ડિપેન્ડન્ટ વિઝાના આધારે યુકે લઈ ગયા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો। સાથે જ આ ટોળકી વધુ એક મહિલાને યુકે લઈ જવાની ફિરાકમાં હોવાનો પણ ખુલાસો થયો। પોલીસે સમગ્ર મામલે ભારતીય અને યુકે એમ્બેસીને કૌભાંડની જાણ કરી છે। સાથે જ આરોપીઓ સામે ગુનો નોંધી વિદેશ ફરાર થયેલા આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરી છે। ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકા બનાવેલા હતા। આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે। અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે।